समाचार पोरबंदरनी राणावाव बेठक परथी सामे आव्या छे। अहींया अपक्ष नहीं, अहींया भाजप नहीं, अहींया कोंग्रेस नहीं, अहींया समाजवादी पार्टीनी जीत थई छे। राणावाव बेठक पर मोटा समाचार। अहींया समाजवादी पार्टी जीतवामां सफળ रही छे। आ पहेला आपणे जोयुं हतुं बीएसपीनी एक आखी पेनल जीती हती अने राणावाव नगरपालिका वोर्ड नंबर 2 मां समाजवादी पार्टी पेनलनी आखी जीत थई छे। आखी पेनलनी जीत थई छे। चारे चार उमेदवारो समाजवादी पार्टीना जीत्या छे। गत वखते 2018 માં જ્યારે ચૂંટણી થઈ હતી એમાં પણ એક નગરપાલિકા એવી હતી કે જે સમાજવાદી પાર્ટી જીતવામાં સફળ રહી હતી અને અહીંયા પોરબંદરની રાણાવાવ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના પરિણામો સામે આવ્યા અને એમાં પણ સમાજવાદી પાર્ટીની પેનલની જીત થઈ છે। અને કચ્છથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના ભચાઉમાં તમામે તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ભાજપના ઉમેદવારો ભચાઉના તમામ વોર્ડમાં જીતવામાં સફળ રહ્યા છે। આખી પેનલો જીતી ગઈ છે ભચાઉમાં। આ મોટા સમાચાર અને આ સાથે જ અત્યારે જે પરિણામો ઓવરઓલ સામે આવી રહ્યા છે એમાં નગરપાલિકામાં 7 નગરપાલિકા ભાજપના ખાતે ગઈ છે। હજુ એક પણ નગરપાલિકા કોંગ્રેસ જીતવામાં સફળ નથી રહી અને ભચાઉની 28માંથી 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાયો છે। કચ્છની ભચાઉ નગરપાલિકામાં ભાજપનું શાસન આવી ગયું છે અને દ્વારકાથી પરિણામ સામે આવી રહ્યા છે। દ્વારકા વોર્ડ નંબર 2 માં પણ ભાજપની જીત થઈ છે। ભાજપની આખી પેનલ જીતી ગઈ છે। આ મહત્વપૂર્ણ સમાચાર એટલે સૌરાષ્ટ્રની એક બાદ એક બેઠકો ભાજપ જીતી રહી છે। દ્વારકામાં પણ વોર્ડ નંબર 2 ના પરિણામ સામે આવ્યા અને તેમાં ભાજપની પેનલની જીત થઈ છે। આ મોટા સમાચાર। દ્વારકા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની આખી પેનલ જીતી ગઈ છે। એટલે એ દ્વારકા હોય, ગીર સોમનાથ હોય, અમરેલી હોય, જૂનાગઢની વાત હોય, વોર્ડ નંબર 2 આ દ્વારકાની આ બેઠકમાં વોર્ડ નંબર 2 માં ભાજપના ચારે ચાર ઉમેદવારો જીતી ગયા છે। તો આ તરફ સલાયાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી અહીંયા જીતવામાં સફળ રહી છે। આ મોટા સમાચાર। અહીંયા ભારતીય जनता પાર્ટીને હરાવવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે। સલાયા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી ગઈ છે। એટલે અહીંયા આમ આદમી પાર્ટીના તમામે તમામ ઉમેદવાર વિજેતા બન્યા છે। ચારે ચાર ઉમેદવાર સલાયા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં જીત્યા છે। આ વખતે ઘણી બધી એવી બેઠકો હતી કે જ્યાં ત્રિપાંખીયો જંગ પણ હતો, જેમાં નર્મદા છોટા ઉદેપુરમાં પણ કંઈક આવું ચિત્ર હતું, પરંતુ અહીંયા આમ આદમી પાર્ટી જીતી છે। સલાયા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આપના ચારે ચાર ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે। આપની આખી પેનલની જીત થઈ છે। તો સતત પરિણામો સામે આવી રહ્યા છે। મતગણતરી જેમ જેમ પૂર્ણ થઈ રહી છે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે એમ આપને બતાવી રહ્યા છીએ। ભાજપ પ્રચંડ જીત તરફ તો આગળ વધી જ રહી છે, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને નિરાશા પણ મળી છે, કારણ કે અહીંયા ક્યાંક બીએસપી, ક્યાંક એસપી તો ક્યાંક આપની પેનલો પણ જીતી છે। અને વલસાડના પારડીથી સમાચાર સામે આવી રહ્યા છે। પારડી વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલની જીત થઈ છે। આ મોટા સમાચાર। દક્ષિણ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। વલસાડની પારડી બેઠકમાં નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલની જીત થઈ છે। વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ છે। આ સમાચાર સામે આવ્યા અને વોર્ડ નંબર 2 માં પણ હવે ભાજપે જીત નોંધાવી છે। એટલે આ પરિણામો એ ઘણું બધું સ્પષ્ટ કરે છે। જે દાવો કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી તરફથી એ દાવો સાચો સાબિત થઈ રહ્યો છે। લગભગ 95% બેઠકો અમે જીત હાંસલ કરીશું, અમારા 95% ઉમેદવારો જીતશે એવો દાવો ભાજપે કર્યો હતો। અસંતોષ અને નારાજગીના સૂર હતા, પણ એ બધા વચ્ચે ભાજપ તરફી પરિણામો દેખાઈ રહ્યા છે। અને જેતપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહીંયા પણ ભાજપને નિરાશા મળી છે, કારણ કે આખી પેનલ જીતવામાં સફળ નથી રહી। અહીંયા 2 ઉમેદવારો ભાજપના જીત્યા છે, એક ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે જેતપુર વોર્ડ નંબર 2 માં, જ્યારે એક અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે। તો આ મોટા સમાચાર। જેતપુરમાં પણ આખી પેનલ કોઈ નથી જીતી શક્યું, ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને નથી જીતી શક્યું। જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં એક કોંગ્રેસ તો એક અપક્ષ ઉમેદવારે પણ જીત નોંધાવી છે। અને છોટાઉદેપુરથી પરિણામ સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે।
ભાજપના 4 ઉમેદવારો જીતવામાં અહીંયા સફળ રહ્યા છે. છોટાઉદેપુર વોર્ડ નંબર 1 નું પણ પરિણામ કંઈક આવું જ સામે આવ્યું હતું અને વોર્ડ નંબર 2 માં પણ હવે ભાજપના ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. આ મોટા સમાચાર. આ એવો વિસ્તાર છે, એક સમયે આ વિસ્તાર કોંગ્રેસના ગઢ માનવામાં આવતા હતા સ્થાનિક સ્તરે પણ, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે જે મહેનત કરી અને હવે એ પરિણામ દેખાઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં વોર્ડ નંબર 1 બાદ વોર્ડ નંબર 2 ના પરિણામ પણ સામે આવ્યા અને અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાયો છે. 4 ઉમેદવારો ભાજપના જીત્યા છે અને કેટલાક એવા પરિણામો છે કે જે ચોંકાવી પણ રહ્યા છે ભાજપને, કારણ કે કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી આખી પેનલ જીતી રહી છે, ક્યાંક સમાજવાદી પાર્ટી, ક્યાંક બીએસપી, પરંતુ એકંદરે ભારતીય જનતા પાર્ટીનું જે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન એને દાવો કર્યો હતો તે અહીંયા દેખાઈ રહ્યું છે. અને જૂનાગઢ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી જ્યાં દાવા કરાતા હતા, એટલે આ કોંગ્રેસ માટે પણ એક મોટો ઝટકો છે. અને મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે.